હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઈડલી સંભાર. મેં લીધું છે ઈડલી બેટર તૈયાર, જે માર્કેટમાં અવેલેબલ હોય છે તે. તમે ઘરે પણ ઈડલી બેટર બનાવી શકો છો. એની સાથે મેં લીધેલા છે ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ અને આપણા મસાલા મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, સંભાર મસાલો, ગરમ મસાલો વગેરે વગેરે. ઈડલી બેટરને પલાળવા માટે આપણે ઈનો મસાલા અથવા તો સાદો સોડા પણ જોઈશે. 2 કપ મેં તુવેરની દાળ લીધેલી છે અને 2 વખત પાણીમાં ધોઈને મેં અડધો કલાક પહેલા પલાળી રાખી હતી. હવે આ જ દાળની અંદર તમે મીઠું અને હળદર નાખીને બાફવા મૂકી દેવી. કુકર મેં ચડાવી નાખ્યું છે. 3 થી 4 વિસલ થાય એટલે દાળનો ગેસ બંધ કરી દેવું. બેટર મેં તપેલીમાં ટ્રાન્સફર કરી દીધું છે. સ્વાદ મુજબ મીઠું, સાજીના ફૂલ અડધી ચમચીથી બી ઓછા મેં લીધા છે. બરોબરનું એને ફેટી લેવું. જો આથો કેવો સરસ આવી ગયો છે. કુકરનો ગેસ ચાલુ કરું છું હું. ઇડલી પેનકેક મૂકું છું મેં અંદર. થોડું પાણી ભરેલું છે અંદર. એને આપણે ગરમ થવા દઈશું. ઇડલી સ્ટેન્ડ લીધેલું છે. સ્ટેન્ડની અંદર તમે એક ટીપું જ તેલ લગાવી દો. ઓકે. હવે થોડું થોડું બેટર અંદર કરી દઉં. ગેસની ફ્લેમ હાઈ રાખવી. મિક્સી જારની અંદર 2 ડુંગળી લીધી છે મેં મીડિયમ સાઈઝ. ટમાટા લીધેલા છે. 4-5 રંગ લીલા મરચાં અને સામાન્ય આદુનો ટુકડો. પીસાઈને બધું રેડી થઈ ગયું છે. ડુંગળી, મરચાં, ટમેટા ઇડલી સ્ટેન્ડમાંથી કાઢી દીધેલી છે. તેને થોડી ઠંડી થવા દેવાની, એટલે તે સારી રીતે નીકળી શકે. દાળનો કુકરનો ગેસ બંધ કરું છું. દાળ ખૂબ સરસ બફાઈ ગઈ છે. તેની અંદર એક ચણી મારી દઈએ. કઢાઈ અલગથી મૂકું છું. ગેસ ઓન કરીએ. 1.5 ડોકની તેલ નાખીએ. તેલ ગરમ થઈ ગયું છે. થોડું જીરું એડ કરીએ. હિંગ એડ કરું છું. કડી પત્તા અને ગ્રેવી. ગ્રેવીને સારી રીતે સીજવા દેવાની છે. આ જ મસાલા અંદર કરી દઈએ આપણે. ધાણા જીરું પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી. મીઠું દાળમાં એડ કર્યું હતું બાફતી વખતે, એટલે અત્યારે થોડું ઓછું એડ કરીશું. પછી તમે સ્વાદપૂર્વક તમે ચાખી શકો છો. હળદર પણ ત્યારે એડ કરી હતી, તો ત્યારે થોડીક જ એડ કરવી. બસ સરસ મિક્સ કરી દેવું. સાંભાર મસાલો એડ કરું છું. ગ્રેવીમાંથી તેલ છૂટે ત્યારે દાળ એડ કરવી. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. આ સમયે આપણે દાળ એડ કરીશું.
અડધો ગ્લાસ જેટલું પાણી. આપણી દાળ એકદમ થિકનેસ પર આવી ગઈ છે. હવે આ ઈડલીનો સંભાર રેડી છે. હવે આપણે સર્વ કરીએ. રેડી છે આપણો ઈડલી સંભાર.